મોટા સમાચાર આગામી 24 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર રીતે બેસશે ચોમાસું. મેઘરાજાની હવે એન્ટ્રી થવાની છે. ગુજરાતની સરહદની ખૂબ નજીક પહોંચી ચૂક્યું છે ચોમાસું. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. હવામાન વિભાગની આગાહી આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની છે સંભાવના. અમદાવાદીઓ માટે પણ રાહતના સમાચાર. 29મી જૂન સુધીમાં અમદાવાદમાં પણ ધમાકેદાર વરસાદની આગાહી. રાજ્યના ખેડૂતોના સહ્ય ગરમીથી તોબા પોકારી ગયેલા નાગરિકો માટે અત્યારના સૌથી મોટા રાહતના સમાચાર. ગુજરાતમાં હવે ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની ઘડીઓ ગણાઈ રહી છે. હવામાન વિભાગની અપડેટ એવું કહે છે કે આગામી 24 કલાકની અંદર સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું બેસી જશે. હાલમાં ચોમાસું ગુજરાતની સરહદની ખૂબ નજીક પહોંચી ગયું છે અને સાનુકૂળ પરિસ્થિતિને કારણે તે ખૂબ ઝડપથી આગળ પણ વધી રહ્યું છે. આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં અત્યારથી જ મેઘમહેર શરૂ થઈ ચૂકી છે. વલસાડ, નવસારી, સુરત સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે સવારથી ધીમી ધારે વરસાદ પડ્યો. કેટલાક સ્થળોએ જોરદાર વરસાદ પડ્યો. હવામાન વિભાગનું માનીએ તો આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત નોંધપાત્ર અને ભારે વરસાદ થઈ શકે છે, જેને પગલે વહીવટીતંત્રને એલર્ટ કરી દેવાયું છે. બીજી તરફ મધ્ય ગુજરાત અને અમદાવાદના નાગરિકો જે વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તેના માટે સારા સમાચાર છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં આગામી 29મી તારીખ સુધીમાં ચોમાસું વિધિવત રીતે દસ્તક દઈ દેશે. વાજતે ગાજતે વરસાદ પડી શકે છે. 29મી જૂન સુધી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પણ પૂરેપૂરી સંભાવના છે. ચોમાસાના આ આગમનને પગલે રાજ્યભરના જગતના તાતમાં ખુશીની લહેર છે, કારણ કે વાવણી લાયક વરસાદની શરૂઆત હવે ગમે ત્યારે થઈ શકે છે. દક્ષિણ ગુજરાતથી શરૂ થઈને આગામી થોડા દિવસોમાં મેઘરાજા સમગ્ર ગુજરાતને ભીંજવવા માટે તૈયાર છે. વરસાદ અને હવામાનને લઈને વધુ અપડેટ્સ અમે આપને આપતા રહીશું. આપ જોડાયેલા રહો TV9 સાથે.